કેમ છો તમે બધા? વાગી ગયા છે સાંજના 3:45 અને હું નીકળી ગયો છું મારા જીજાજીને લેવા માટે. એકચ્યુઅલી આજે અમે લોકો જઈ રહ્યા છીએ, એક સામાજિક કામ છે, તો એ કામના સિલસિલામાં અમે જઈ રહ્યા છીએ વિરમગામ. એકચ્યુઅલી પહેલાં પ્લાનિંગ અમારું એવું હતું કે એ લોકો મારા જીજાજીને આપણા ઘરે આગળથી નીકળવાના હતા. સો પ્લાન એવો હતો કે એ લોકો રસ્તામાંથી મને લેતા જશે. સંજોગો વસાત એમને જે ગાડી રેન્ટ પર કરી હતી એ ગાડીવાળો એન્ડ મોમેન્ટ ઉપર યુટર્ન લઈ લીધો છે કે હું નથી આવી રહ્યો. સો મારા જીજાજી એમને ત્યાં આગળ બેઠા છે, તો એમનું કહેવું છે કે તમે તમારી જ ગાડી લઈને આવો, આપણે અહીંયાથી બધા સાથે જઈએ. સો અહીંયા જો હાલ તો હું અહીંયા બોપલવાળા રોડ, ઘુમાવાળા રોડ પર પહોંચ્યો છું. હવે અહીંથી જઈશ એમને લેવા માટે અને ત્યાંથી પછી અમે નીકળી જઈશું સીધા શાંતિપુરા થઈને જ્યાં જવાનું છે ત્યાં. જવા માટે તો એકચ્યુઅલી અમારે વિરમગામ જવાનું છે, એક સામાજિક કામ છે. સો ચલો બતાવું તમને આગળ મેં લઉં પછી. જો ગાઈઝ, હું અહીંયા એ લોકોને લેવા આવ્યો છું. અહીંયા તમને જે સામે દેખાય છે તાજ હોટલની પાછળ એ લોકો રહે છે. અમે 8-9 જણ છીએ એટલે ગાડીમાં તો આવી જશું. એ લોકોને લઈને પાછું રિટર્ન મારે આ જ રસ્તા ઉપર આવવાનું રહેશે. જો તમે જોઈ શકો છો સિંધુબેન રોડ છે અને આ આપણો બોપલવાળો રોડ છે અને હું એમને આ સીધો જ લેવા જઈ રહ્યો છું. બસ હવે લઈને બહુ જલ્દી નીકળી જઈએ. જો તમને બતાવી દઉં 4 તો વાગવા આવ્યા છે. ચલો નીકળીએ પહેલાં. 2 hours later. જો તો હાલ અમે પહોંચી ગયા છે વિરમગામ. રાતના 9 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો ખૂબ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ છે વિરમગામ અમદાવાદ હાઈવે. આગળ જેટલો વરસાદ હતો એટલો આપણો ઘુમામાં વરસાદ છે ને આ છે આપણો ઘુમા. રિલેટિવને ઉતારી દીધા છે અને વાગી ગયા છે 10 અને હું રિટર્ન થઈ ગયો છું. અને બતાવો જો તમને મયંકભાઈ, પલકબેન અને પેડ્રો માટે 2 મેંગો ડોલી અને 2 કોર્ન લઈ લીધા છે. તો ચલો જલ્દી જઈએ ઘરે, છોકરાઓ ઊંઘી જાય એ પહેલાં એમને હેપી કરી દઈએ. જો આ આવી ગયો છે આપણો ઘુમાવાળો ક્રોસ રોડ. બસ અહીંથી વધારે નહીં, 2 મિનિટમાં હું જસ્ટ ઘરે પહોંચી જઈશ.